બે દિવસ પહેલા માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતે ભારતીય જનતા પાર્ટીને લપડાક આપી ઇલેક્ટોરલ બોન્ડ વિશે સમગ્ર દેશ સમક્ષ તમે તમારો હિસાબ જે ઉદ્યોગપતિઓએ તમને ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે જે પૈસા આપ્યા છે એ આ દેશની પ્રજા સામે તમે એને સમક્ષ મૂકો અને એ હિસાબ તમે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરો અને એ ખાનગી ના રખાય. તમારે દેશની પ્રજાને ખબર હોવી જોઈએ કે તમને ફંડ આપનાર લોકો કોણ છે. એવા મુદ્દાને ધ્યાન ભ્રમિત કરવા માટે એમને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના જે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા, યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા. આજે કોઈ પણ દેશની અંદર જે રાષ્ટ્રીય પાર્ટી છે એ રાષ્ટ્રીય પાર્ટીની અંદર કોઈ પણ હિસાબ કિતાબની બાબત હોય, ઇન્કમ ટેક્સની બાબત હોય તો એના કાયદાકીય અને વૈધાનિક રીતે એને નોટિસ આપવામાં આવે અને નોટિસ પ્રમાણે તમને એનો જવાબ ના મળે તો તમે કરો. પણ લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે એમને કોંગ્રેસના બધા ખાતાઓ સીલ કર્યા છે અને જે ઇલેક્ટ્રોકલ બોન્ડ છે એ મોટું કૌભાંડ છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને જે આ દેશની અંદર જે લોકોએ એને ભંડોળ આપ્યું છે એ વાત ખુલ્લી ના પડી જાય એટલે લોકોનું ધ્યાન ભટકાવવા માટે એમને કોંગ્રેસ ઉપર આ પગલું ભર્યું છે. એ હું માનું છું લોકશાહીની હત્યા પ્રમાણ છે અને બિન લોકશાહી રીતે કાયદાનો સત્તાનો દુરુપયોગ કરીને જે રીતે ઈડી, ઇન્કમ ટેક્સ, આવકવેરા ખાતું અને એ રીતે તંત્રનો દુરુપયોગ કરી છે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે, ધરણા કરે છે.